કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનઆઈને કડક સૂચનાઓ આપી છે। એનઆઈએ ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરશે। દિલ્હી વિસ્ફોટ અંગેનો તપાસ અહેવાલ વહેલી તકે રજૂ કરાશે। ગુનેગારોને ઓળખવું, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં। બધાને કડક સજાનો સામનો કરવો પડશે। તો મહત્વના સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે। દિલ્હી વિસ્ફોટ લઈને જે તપાસ છે તે વધુ મજબૂત કરાય છે। બધાને કડક સજાનો સામનો કરવો પડશે તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે। એનઆઈને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। એનઆઈએ ટૂંક સમયમાં રિપોર્ટ છે તે રજૂ કરશે। દિલ્હી વિસ્ફોટકો અંગેની તપાસના અહેવાલ વહેલી તકે રજૂ કરવામાં આવશે। ગુનેગારોને ઓળખવું, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં તેવું કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વાત કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે એનઆઈને કડક સૂચનાઓ આપવામાં આવી છે। કોઈ પણ ગુનેગાર છે તેને બક્ષવામાં નહીં આવે। એનઆઈએ છે તે ટૂંક સમયમાં જ રિપોર્ટ છે તે રજૂ કરશે। દિલ્હી વિસ્ફોટકો અંગેની તપાસ વધુ તેજ કરવામાં આવી છે। ગુનેગારોને પકડવાની જે તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। એનઆઈએ ટૂંક સમયમાં રિપોર્ટ છે તે રજૂ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનઆઈને કડક સૂચનાઓ પણ આપી છે। તો દિલ્હી લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં એનઆઈએ ટૂંક સમયમાં રિપોર્ટ છે તે રજૂ કરશે। દિલ્હી વિસ્ફોટકો અંગેની તપાસના અહેવાલો છે તે રજૂ કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહ અમિત શાહે એનઆઈને કડક સૂચનાઓ પણ આપી છે અને તમામ ગુનેગારોને કડક સજા કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। તો દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનઆઈને કડક સૂચનાઓ આપી છે અને સાથે જ એનઆઈએ ટૂંક સમયમાં જે રિપોર્ટ છે તે રજૂ કરશે। તમામ જે ગુનેગારો છે તેને બક્ષવામાં નહીં આવે અને કડક સજા આપવાની પણ સૂચના કરાય છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી। દિલ્હી વિસ્ફોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનઆઈને કડક સૂચનાઓ આપી છે। બેઠકમાં આ સૂચનાઓ આપવામાં આવી છે। એનઆઈએ ટૂંક સમયમાં જ રિપોર્ટ છે તે રજૂ કરશે। દિલ્હી વિસ્ફોટકો અંગે તપાસ છે તે વધુ તેજ કરાય છે ને જેટલા પણ ગુનેગારો છે તેને બક્ષવામાં નહીં આવે તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે। આ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ પરમાર। હિમાંશુ, જે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેણે આદેશ આપ્યા છે, એનઆઈને કડક આદેશ આપવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી સોમવારે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો, એક I-20 કાર હતી જે લાલ કિલ્લાની પાસે આવેલ જે મેટ્રો સ્ટેશનનો જે ગેટ નંબર 1 છે તેમાં 3 કલાક સતત બેસ્યા બાદ ત્યાંથી જે કાર નીકળે છે અને ત્યારબાદ જે સિગ્નલ આવે છે ત્યારબાદ ત્યાં જઈને જે કારમાં રહેલા જે IED છે જે બ્લાસ્ટ થાય છે તેને લઈને જે અમિત શાહે ગઈકાલે બેઠક બોલાવી હતી અને જે બેઠક બોલાવી ત્યારબાદ એનઆઈએને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આ બ્લાસ્ટના જેટલા પણ ગુનેગાર છે તેમને બક્ષવામાં નહીં આવે અને એક એક ગુનેગારોને તમે પકડીને લાવો અને તેમને જે કડકમાં કડક જે સજા છે એ સજા આપવામાં આવે તેવું અમિત શાહ દ્વારા જે બેઠક કરવામાં આવી હતી તેમાં એનઆઈએને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી। જી હિમાંશુ, અત્યાર સુધીમાં જે તપાસ થઈ છે તેમાં કેવા કેવા ખુલાસાઓ થયા છે અને હવે જે તપાસ થઈ રહી છે તેમાં કેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ રીતની તપાસ થઈ શકે ને આવા ખુલાસાઓ થઈ શકે છે? જી ચોક્કસથી અત્યાર સુધીની જે તપાસ કરવામાં આવી છે તેમાં જે કાર ચાલક છે ડોક્ટર ઉમર, તેના મિત્રો સહિત અન્ય પરિવારજન અને સાથે સાથે તેની ગર્લફ્રેન્ડ જેનું નામ છે ડોક્ટર શાહીન, આ તમામની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓ દ્વારા કયા જે ભારતના કયા એવા વિસ્તારો હતા, રાજ્યો હતા તેમાં તેઓ આવી રીતે બોમ્બ જે બ્લાસ્ટ કરવાનું જે પ્લાનિંગ કરી રહ્યા હતા અને અત્યારે હાલમાં જે એનઆઈએ છે વધુ પૂછપરછ કરી રહી છે। તમામ જે શકમંદો હતા તેમની અત્યારે હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જેમની ધરપકડ કરવાની બાકી છે તેમને શોધવાની જે તજવીજ છે એનઆઈએ સહિત અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જી માનસુ, એનઆઈએ દ્વારા તો તપાસ કરવામાં જ આવી રહી છે, પરંતુ એના સિવાય બીજી કઈ એવી કંપનીઓ છે જેના દ્વારા પણ આ તપાસ હાથ ધરાય છે? જી ચોક્કસથી જે એનઆઈએ સિવાય જે અન્ય IB છે સહિત જે NSG કમાન્ડો છે સહિતના જે અન્ય એજન્સીઓ છે તેમના દ્વારા આ જે બોમ્બ બ્લાસ્ટ થયો તેના અનુસંધાને જે તપાસ છે અત્યારે હાલમાં ચાલી રહી છે
અને સાથે સાથે જે લોકલ પોલીસ છે, લોકલ પોલીસ પણ પોતાની રીતે કામગીરી કરી રહી છે અને જલ્દમાં જલ્દ જે અમિત શાહ દ્વારા જે બેઠક બોલાવીને એનઆઈને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી કે જેટલા પણ ગુનેગારો છે આ જે બ્લાસ્ટ થયો તેમાં બક્ષવામાં નહીં આવે અને તેમને તમે જલ્દીથી જલ્દી પકડી લાવો અને તેમને કડકમાં કડક સજા આપો તેવી સ્પષ્ટપણે અમિત શાહ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જી માનસુ, અમિત શાહના અધ્યક્ષતામાં કાલે જે બેઠક યોજાઈ હતી એમાં કયા મુદ્દા પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી, થોડું જણાવી શકો? જી ચોક્કસથી જે બેઠક બોલાવી હતી તેમાં અમિત શાહ દ્વારા પહેલા તો જે આ બ્લાસ્ટ થયો બ્લાસ્ટનો જે માસ્ટર માઇન્ડ કોણ છે તેને શોધી પાડવા માટે જે એનઆઈને સૂચના આપવામાં આવી હતી અને સાથે સાથે જે આ જે આતંકીઓ જે ભારતમાં જે અન્ય જે બ્લાસ્ટ થઈ કાર તેમાં રહેલા ત્યાંના જે મિત્રો છે સહિત જે એમના પરિવારજનો છે તેમને પણ અટકાયત કરવામાં આવી છે અને તેઓ કોઈ આતંકી ગતિવિધિ સાથે જોડાયેલા તો નથી અને તેઓ દ્વારા કોઈને જે આતંકી ગતિવિધિ છે તેમને કોઈ અત્યાર સુધીમાં જોડવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં અત્યાર સુધીમાં જે એનઆઈને જે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી કે તમે આ તપાસ કરો અને આ સિવાય જે અન્ય કોઈ આતંકીઓ પ્રવૃત્તિ કોઈ દેશમાં કરવાના હોય તો તેમને એ આતંકી પ્રવૃત્તિ કરે તેની પહેલા જ તમે પકડી લાવો તેવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી એનઆઈને. જી માનસુ, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો દિલ્હીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે તપાસ ચાલી રહી છે તેને લઈને વાત કરી છે અને કહ્યું છે કે જેટલા પણ ગુનેગારો છે તેને બક્ષવામાં નહીં આવે અને કડક સૂચનાઓ એનઆઈને પણ આપવામાં આવી છે કે તમામ ગુનેગારો છે તેને કડકમાં કડક સજા આપવામાં આવે. દિલ્હી વિસ્ફોટક અંગેની તપાસ છે તે તેજ થઈ છે. અમિત શાહે એનઆઈને કડક સૂચનાઓ આપી છે.